हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो आज આપણે લેક્ચર ધોરણ 11 પ્રકરણ પહેલું સજીવ વિશ્વ અને એમાં લેક્ચર 7 પૂરા કર્યાના આજે 8મો લેક્ચર અને એમાં નીટની વાત કરીએ છીએ આપણે। અને એમાં આપણે જોતા જોતા ક્યાં સુધી આવ્યા હતા? तो आप जोता संगठन स्तरों जोता था। सजीवों संगठन स्तरों, सजीवना संगठन स्तरों आज लख्या है ये संगठन स्तरों लख्या है बधा केवा स्तरों? तो सजीवनी अंदर जरूरी एवा शू शू संगठन थई अने शू बनेलू है ते संगठन स्तरों। हवे आपणे हाल ऊभा छीए, आवा देखाईए छीए, पण केवी रीतना आखुं आखुं बिल्डिंग केवी रीतना बनी गयुं, आखुं केवी रीतना आखुं रचनाओं थई गेली है। तो आपणे सजीवनी अंदर तमे जुओ तो आटलुं मोटुं शरीर बनाववा माटे शुं पहेला तो आपणे अहींया लखीए तो उपपरमाणु, उपपरमाणुना संगठनथी परमाणु बने पहेला, अने परमाणुओना संगठनथी, संगठन एटले भेगा थवाथी अणु बने, अणुओना संगठनथी अंगिकाओ। आ अंगिकाओ शू है? तो कोषरस में रहेली जुदी जुदी अंगिकाओ जे पटलमय अंगिकाओ कहेवाय। પડદા धरावती मोटा भागे द्विस्तरीय तो एवी अंगिकाओ बने, बधी अंगिकाओ बनवी, ऑर्गेनेल्स जेने कहेवाय, ऑर्गन नहीं ऑर्गेनेल्स कहो तो ये अंगिकाओ बने। अने अंगिकाओ भेगी थाय एटले कोष बने, अने चोक्कस प्रकारनी बधी अंगिकाओ थई जाय एटले आखो एक कोष बनी जाय। અને કોષોના સંગઠનથી ખબર છે આપણને, કોષોના સંગઠનથી શું તૈયાર થાય? તો આપણે કહેતા પેશી, અને પેશીઓ ભેગી થાય તો અંગો, અંગો ભેગા થાય તો અંગતંત્ર, અંગતંત્ર ભેગું થાય સજીવ, સજીવ એટલે કોઈ એક વ્યક્તિ, વ્યક્તિગત સજીવ, વ્યક્તિગત જાતિ જેને કહીશું। ચાલો માનવ, તો માનવમાં એક માનવ, એ આખી જાતિ માનવ જાતિ કર્યો। भैंस तो भैंसनी जाति जाति એટલે जाति कहीशुं। अंगतंत्र, अंगतंत्रमांथी आखी एक जाति तैयार थई એટલે एना जेवी केटलीय आपणे जोईशुं तो सजीवो जोवा मळे। मानव जाति तो मानव पण घणा बधा जोवा मळे, पण एनी अंदर आ अंगतंत्रो भेगा थया त्यारे जाति बनी। हवे जातिओनो समूह भेगो थाय तो एक ज जातिना व्यक्तिगत सजीवनो समूह, एक ज जाति। याद राखो आपणे देशी गाय, तो देशी गाय ने एक जाति, अने बधी देशी गायों भेगी थाय तो जे जाति लीधी ए जातनी ज गायों बधी भेगी थाय तो जे टोळुं भेगुं थाय तो तेने कहीशुं वस्ती। वस्ती अने वस्तीमां आपणे कहीशुं एक व्यक्ति तो एने कहीशुं व्यक्तिगत सजीव जाति। चली गयो एटले वस्तीनो एकम तो वस्तीनो एकम जाति, व्यक्तिगत सजीव। આપણે કયા વસ્તી, વસ્તી શું છે? તો આનો સમૂહ છે, જાતિનો સમૂહ। ખ્યાલ ગયો? જાતિનો સમૂહ। આપણે કહીએ કે કીડી, તો આ કીડી, એકા કીડી, એકા કીડી, બધી હરકી કીડીઓ છે। એમાં આ એક કીડી એટલે આપણે કહીએ જાતિ। અને આ જાતની કીડીઓ બધી જ છે એનો સમૂહ બને તો એને આપણે કહીશું વસ્તી। આ વસ્તી, આ શું કહેવાય? વસ્તી। વસ્તી અને જાતિમાં આટલો ફેર છે। જાતિ એટલે વ્યક્તિગત સજીવોનો સમૂહ, એક જ જેવા સજીવો ભેગા થાય ત્યારે જે બને તે એને કહીશું જાતિ, બરાબર છે? અને વસ્તી કોને કહેવાય? તો વસ્તીમાં આપણે એમ કહીશું કે આટલી કેટલાક એક જાતિ, પછી એ જ પ્રમાણે તમે જુઓ તો આ ગાયની જાતિ હોય તો આ ભેંસની જાતિ, ચાલી ગયો? આ ભેંસની જાતિ એટલે એના સજીવો, ચાલી ગયો? વળી પાસે બીજી કોઈ જાતિ હોય તો એના સજીવો, અલગ અલગ જાતિઓ અને એની સમૂહ, અને એ જે ભેગું થાય એ બે ભેગા થાય જેને આપણે કહીએ વસ્તી, એને વસ્તી કહેવાય।
જાણ્યું? એટલે જાતિ એટલે યાદ રાખવાનું કે કોઈ એક જાતિના વ્યક્તિગત સજીવ, કોઈ એક જાતિનો સજીવ હોય એ સજીવનો વ્યક્તિગત સજીવ એક જ, તો જાતિ. વ્યક્તિગત સજીવનો સમૂહ કહીશું, આખો સમૂહ. જે સમૂહ બને વ્યક્તિગત સજીવનો સમૂહ તો એને કહીશું જાતિ. કહ્યું? તો એ જાતિ. અને આવા કેટલાય જાતિઓ ભેગી થાય તો 2-4 જાતિઓ ભેગી થાય તેનો સમૂહ બને તો એને કહીશું વસ્તી. જાતિ એટલે નાનામાં નાનો એકમ, અને વસ્તીનો એકમ જાતિ, પછી સમાજનો એકમ વસ્તી. આ બધા એ રીતે બધા એકમો. એનાથી નાનું પગથિયું જે હોય તે એનો એકમ કહેવાય, સૌથી નીચું પગથિયું એટલે એકમ કહેવાય. તો આપણે અહીંયા આ સંગઠન સ્તરો આ પ્રમાણે આપણે આવેલા છે બધા. પછી સજીવો ભેગા થાય, સજીવો જાતિ ભેગી થાય તો વસ્તી. બધી જાતિઓ ભેગી થાય, જાતિઓ એટલે અલગ અલગ જાતિઓ ભેગી થાય, અલગ અલગ જાતિનો સમૂહ એટલે વસ્તી. પછી વસ્તી, જે કહીશું વસ્તી, અને સમાજ. સમાજ એટલે જૈવ સમાજ. આપણે કહ્યું સમાજ એટલો નહીં, જૈવ સમાજ. તો જૈવ સમાજ એટલે સજીવો જે કહીશું એ, અને આપણે કહ્યું અજૈવ સમાજ. એના વચ્ચેની આંતરક્રિયાથી જે રચાય તેને કહીશું નિષન તંત્ર. અને અનેક એવા નિષન તંત્રો જે દ્રશ્ય ભૂમિ રચે એના સંગઠન દ્રશ્ય ભૂમિ. અને દ્રશ્ય ભૂમિના સંગઠનથી આખો જીવાવરણ તૈયાર થાય. એ ટૂંકમાં બધા શું કીધા હતા આપણે? સંગઠન સ્તરો, સજીવના સંગઠન સ્તરો. આ એ જે સ્તરો લખ્યા એમાં ક્યાં સુધી સજીવ ને નિર્જીવ, ક્યાં સુધી આપણે કહીશું સજીવો છે અને નિર્જીવ છે, તો આપણે કહીશું આ અંગિકાઓ આવે ને, અંગિકાઓ. તો અંગિકાઓ સુધી તમે જુઓ તો બધું નિર્જીવ. સજીવના નિર્જીવ સંગઠન સ્તરો જણાવો તો બધા નિર્જીવ કહીએ. ઉપપરમાણુ, પરમાણુ, અણુ, અંગિકાઓ. સજીવના સજીવ સ્તરો જણાવો, સંગઠન સ્તરો જણાવો. સજીવના સજીવ જીવંત સંગઠન સ્તરો જણાવો તો આપણે કહીશું કોષ. આનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ, જે બધું કામ કરે છે તે જીવંત કહીશું. આટલે જીવન, પેશી, અંગો, હાથ એ બધા જીવતા ઠેક જીવાવરણ સુધી. પૃથ્વી પર જે તમામ સજીવો છે એટલે જે રચાય એને શું કહે? જીવાવરણ. સજીવોનું આવરણ. બધા સજીવો એમાં આવી જાય. એટલે સંગઠન સ્તરની અંદર સૌથી મોટું સંગઠન સ્તર કયું? તો જીવાવરણ. સજીવનું સૌથી મોટું. અને એની અંદર સૌથી નાનું કયું? તો ઉપપરમાણુ. સજીવમાં ઉપપરમાણુ ભેગા થઈ પરમાણુ, પરમાણુ ભેગા થઈ અણુ, અને એ રીતે બનેલા. હવે કદની દ્રષ્ટિએ કહેવાય તો આ જે કહીશું આટલા સુધી એ કેવા કહીશું? અતિ સૂક્ષ્મ, ઉપસૂક્ષ્મ, જેને કહેવાય અતિ સૂક્ષ્મ. આ કેવા કહીશું? આટલાથી જે આટલા સુધી આમાં જે આવે એ બધા, તો એ કેવા કહીશું? તો સૂક્ષ્મ. સૂક્ષ્મ એકદમ ઝીણી રચના. આ વધારે ઝીણી રચના. અતિ સૂક્ષ્મ એટલે ઉપસૂક્ષ્મદર્શી, અને આ સૂક્ષ્મદર્શી. દેખાવમાં તમે જુઓ તો કેવા છે? સૂક્ષ્મદર્શી, જે નરી આંખે દેખાય નહીં. કહ્યું? નરી આંખે દેખાય નાય દેખાય એમ, જ્યારે આ નરી આંખે દેખાતા નથી. ચલો પછી દ્રશ્ય. એમાં તમે જો અંગો જુઓ, તંત્રો જુઓ, સજીવ જુઓ, બધું દેખાય. કે આંખે? તો આપણી નરી આંખે દેખાય. નરી આંખે ન દેખાય તે સૂક્ષ્મ. બસ કહ્યું? તો અહીંયા દ્રશ્ય કહીશું. આ બધા દ્રશ્ય વસ્તી છે. પછી એ પછીના તમે જુઓ તો વસ્તીથી મળી અને છેક સુધીના જે છે બધા એ કેવા કહીશું? તો એની કલ્પના કરવાની. તો સમાજ કેવો છે? જૈવિક સમાજ અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયાથી જે બને નિષનતંત્ર કેવું? તો કલ્પના કરવાની. પછી દ્રશ્ય ભૂમિ, જેટલી દેખાય છે તે ભૂમિ. જો આપણે આંખોથી આમ જોઈએ તો કેટલું દેખાય? પાછળનું દેખાતું નથી. જેટલી આંખ દ્વારા દેખાય છે તે ભૂમિ દ્રશ્ય ભૂમિ. અને એ પાછી આંખના વ્યાપમાં આવવી જોઈએ. મારે આ વસ્તુ જોયું હોય અહીંયા
પાછળ પેન, તો આ પેન જોયું હોય અહીંયા પેન છે, આ જોયું હોય તો મારે દેખાશે આ? કારણ કે દ્રષ્ટિ વ્યાપમાં નથી. આ વસ્તુ ક્યાં પડેલી છે? તો પાછળ છે. એટલે આનો જે વ્યાપ છે ને, વ્યાપ એટલે કેટલેથી થાય? આંખ છે ને, એટલે આમ અને આંખથી આમ, આ વ્યાપ કહેવાય. વ્યાપ એટલે આટલા ભાગમાં જે વસ્તુ હોય તે દેખાય. આ વસ્તુ અહીંયા મૂકો તો દેખાશે. કેમ? કારણ કે દ્રષ્ટિના વ્યાપમાં છે. જ્યાં જો આપણી દ્રષ્ટિ નજર પડે છે એની રસ્તામાં છે, એના વ્યાપમાં છે, એટલે વસ્તુ દેખાશે. પણ વ્યાપ બહાર જાય તો આટલે તમે જો તેનો વ્યાપ જતો રહ્યો બહાર, એટલે એ પેન દેખાશે નહીં. એટલા માટે આપણે એ વસ્તુ જોઈ હોય તો મારે દ્રષ્ટિ ફેરવવી પડે અને એને વ્યાપમાં લાવી, વસ્તુને વ્યાપમાં લાવવી પડે. ખ્યાલ કે જેના કારણે આપણે આમ કરીએ છીએ એટલે શું થાય? એના વ્યાપમાં આવી જાય એટલે વસ્તુ દેખાય. જેટલી દેખાય તે દ્રશ્ય ભૂમિ. આંખો દ્વારા જેટલો ભાગમાં દેખાય છે સજીવો, એ બધા શું કહેવાય? દ્રશ્ય ભૂમિ. અને બધા આપણે કહીશું સજીવો ભેગા કરો, એકલા સજીવો ભેગા કરો, પાણીમાં, જમીનમાં, બધા ઉડતા બુડતા બધા સજીવો ભેગા કરો, એક આવરણ તૈયાર થાય એટલે જીવાવરણ. આ બધા સંગઠન સ્થળો, આ બધા કાલ્પનિક કહીશું, એ બધા કહેવાય કે કાલ્પનિક. તો આટલા સુધી વાત કરી હતી. હવે આપણે જોવું છે કે કયા વિજ્ઞાન દ્વારા આ બધા સંગઠન સ્થળનો અભ્યાસ કરાય. તો તમે જો અણુ સુધી આપણે અભ્યાસ કરવો હોય, ત્યાં સુધી અણુ સુધી અભ્યાસ કરવો હોય, આટલા સુધી ઉપરમાણુ, પરમાણુ, અણુ, આટલા સુધી અભ્યાસ કરવો હોય તો એના માટે તમે જુઓ તો ભૌતિક શાસ્ત્ર દ્વારા અભ્યાસ થાય. એટલે અહીંયા લખ્યું વિજ્ઞાન કયું? ભૌતિક શાસ્ત્ર. કયું? આપણે અહીંયા લખ્યું વિજ્ઞાનો. એના અભ્યાસ કરવા માટેનું વિજ્ઞાન કયું? તો આ વિજ્ઞાન લખીશું. પછી આપણે કહીશું અણુ સુધી થયો. હવે અણુ, અંગિકા, કોષ અને પેશી, આટલા સુધીનો જો મારે અભ્યાસ કરવો હોય તો જીવ રસાયણ. પેશી સુધી એટલે આટલા સુધી આપણે કહીશું. છેક અણુથી લેવાનું. શું લઈશું? અણુ ખરું. એટલે અણુનો અભ્યાસ કેવી રીતના થાય છે? બોલો. પરીક્ષામાં આવે અણુનો અભ્યાસ. અણુ સજીવોમાં જોવા મળતું અણુનું સંગઠન સ્તર. કઈ? સજીવોમાં જોવા મળતું અણુનું સંગઠન સ્તર નું કદ કેટલું? તો કદ તમે જુઓ તો ઉપસૂક્ષ્મદર્શી. અને કયા વિજ્ઞાન દ્વારા એનો અભ્યાસ થાય? તો આપણે કહ્યું ભૌતિક વિજ્ઞાન દ્વારા. અને આટલો ભાગ છે, આના અણુ છે ને, તો અહીંયા આવે તો આ આવે, તો આ કયો ભાગ કહેવાય? તો આપણે કહીશું જીવ રસાયણ. અને શું કહીશું આપણે? છેક પેશી સુધી એને કહીશું જીવ રસાયણ. તો આખો આ ભાગ છે એને કહીશું જીવ રસાયણ. જીવ રસાયણ શાસ્ત્ર. આનો અભ્યાસ કરો, કોષોનો અભ્યાસ કરો, ચલો તો જીવ રસાયણ શાસ્ત્ર. સજીવ છે અને એમાં રસાયણો કયા કયા ભેગા થયા છે એ બંને અભ્યાસ કરવાનો. ચલો અંગિકાઓ, તો એમાં પણ તમે જુઓ તો આપણે કહીશું ભૌતિક અને રસાયણ. કયા કયા રસાયણો છે કહ્યું આની અંદર. આનો અભ્યાસ કરવો હતો તો અહીંયા આવે. તો આપણે એ અણુ એ જીવ રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંને દ્વારા અભ્યાસ કરે. અહીંયા જો આવે તો પરમાણુનો અભ્યાસ તો ભૌતિક દ્વારા જ, અને કોષોનો અભ્યાસ તો જીવ રસાયણ દ્વારા જ. પણ આ ભાગમાં આવે તો આ ભાગમાં કોઈ પણ સ્તર આવે, આ ભાગમાં કયું આવે છે? તો અણુ. અણુ કયો આગળ આવે? અહીંયા આવે ને, તો અણુનો અભ્યાસ કરવો છે. કોના દ્વારા થાય? તો આના દ્વારા થાય. અને આ કયો ભાગ છે? તો આના દ્વારા થાય. બે વિજ્ઞાન દ્વારા એનો અભ્યાસ કરાય. અણુનો અભ્યાસ, અણુને આપણે સમજવું હોય તો બે વિજ્ઞાનનો અભ્યાસ કરવો પડે. કયા? જીવ રસાયણનો અને બીજો ભૌતિક શાસ્ત્રનો. એટલે આમ જુદા જુદા અભ્યાસ માટેના વિજ્ઞાનો આપણે લખીએ છીએ. પછી જીવ રસાયણ પછી તમે જુઓ તો પેશી પછી, આ પેશી છે ને, અને એના પછી તો લગભગ અંગતંત્ર સુધી આપણે અભ્યાસ કરવો હોય તો કોષ વિજ્ઞાન. કયો? અંગતંત્ર સુધી અભ્યાસ કરો
આટલાથી. તો કયું વિજ્ઞાન? તો સેલ બાયોલોજી, એને કહીશું કોષ વિજ્ઞાન. કોષોનો આપણે અભ્યાસ કરવો પડે, એમાં કયા કોષો છે કયા કોષો નથી એ બધોનો આપણે અભ્યાસ કરવો પડે. કોષ વિજ્ઞાન, બરાબર છે. પછી અંગતંત્રથી માંડી અને છેક વસ્તી સુધી આપણે અભ્યાસ કરવો છે. અંગતંત્રથી મળી એટલે આટલાથી મળી આટલાથી અને છેક વસ્તી સુધી એટલે આટલા સુધી, આટલા સુધી અભ્યાસ કરવો છે. તો આટલા સુધી અભ્યાસ કરવો હોય તો ત્યાં આગળ કયું કહીશું? તો જીવ વિજ્ઞાન. ત્યાં આગળ કયું કહીશું? જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન દ્વારા અભ્યાસ થાય. એટલે અહીંયા જે બધું લખ્યું, આપણે શું લખ્યું? શેના દ્વારા અભ્યાસ? સજીવના સંગઠન સ્તરનો કોના દ્વારા અભ્યાસ? હવે આમાંથી કેટલાય પ્રશ્નો આવે. નીટની અંદર કેટલાય પ્રશ્નો આવે કે ભાઈ આવું સંગઠન સ્તર છે અને કયા વિજ્ઞાન દ્વારા અભ્યાસ થાય. એક એક બધું ખ્યાલ આવવું જોઈએ. જોયું? એના બહુવિકલ્પી પ્રશ્નો કેટલાય પૂછાય આમાંથી. પછી એ કદની બાબતમાં કે આ સંગઠન સ્તર કદની બાબતમાં કેવું છે? સૂક્ષ્મદર્શી છે, સૂક્ષ્મદર્શી છે, દ્રશ્ય છે, કે સંકાલ્પનિક છે? આ બધા કદ પણ ખબર પડી જોઈએ. પછી કયું સંગઠન સ્તર, ક્યાંથી ક્યાં સુધીનું સંગઠન સ્તર એ નિર્જીવ છે અને ક્યાંથી ક્યાં સુધીનું સ્તર એ સજીવો તરીકે છે, સજીવ જીવંત છે. તો આપણે ત્યાં કોષથી મળી અને છેક જીવાવરણ સુધી, ટોચ સુધી બધું જીવંત. અને ઉપપરમાણુથી મળી અને છેક અંગિકાઓ બને ત્યાં સુધી બધું સંગઠન સ્તરો નિર્જીવ. તો નિર્જીવ હોય તો આ સંગઠન સ્તરો એટલે આપણે આ પ્રમાણે બતાવીશું. અને આમાંથી કેટલાય પ્રશ્નો આવે તો આપણને આવડવા જોઈએ. ચાલી ગયો? હવે આપણે એક નવો ભાગ લઈએ છીએ, સમસ્થિતિ. સમસ્થિતિ એટલે સજીવમાં ચાલતી મહત્તમ જૈવિક દર. સજીવમાં જે કંઈ ક્રિયાઓ ચાલે છે એમાં મહત્તમ દરે જ્યારે ચાલે ત્યારે શરીર સારું હોય, ઉત્પાદકતા વધારે થતી હોય, વિઘટન પણ વધારે થતું હોય, એટલે શું કહીશું? મહત્તમ દર. ઊંચામાં ઊંચો દર. તો તે વખતે આપણે કહીશું તે સજીવની સમસ્થિતિ બરાબર છે, તંદુરસ્તી બરાબર છે. શરીરમાં મહત્તમ જૈવિક દર, હારામાં હારો, ઊંચામાં ઊંચો શરીર વ્યવસ્થિત રીતે ચાલતું હોય ભાઈઓ, તો તેને આપણે કહીશું સમસ્થિતિ. એને શું કહેવાય? સમસ્થિતિ. તો આપણે જોઈશું સમસ્થિતિ. સમસ્થિતિ, સજીવની સમસ્થિતિ. એને આપણે કહીશું હોમેસ્ટેસિસ. હોમેસ્ટેસિસ. હોમસ્ટેટિસ એટલે આપણું ઘર કહેવાય. શરીર શું કહેવાય? ઘર. ઘરની અંદર કેવી સ્ટેબિલિટી છે એ શરીર સારું, સારી ક્રિયાઓ ચાલતી હોય, ઊંચા દરે ચાલતી હોય તો તંદુરસ્તી સારી. પણ ધીમે ધીમે ક્રિયાઓ ચાલતી હોય અને બધું ધીમું ધીમું ચાલ્યા જતું હોય તો આપણે કહીએ સમસ્થિતિ બરાબર નથી, તંદુરસ્તી બરાબર નથી. એટલે આ તંદુરસ્તીની વાત કરવી. સમસ્થિતિનો શબ્દ કોને આલ્યો? તો એ શબ્દ આપનાર છે વોલ્ટર બ્રેડફોર્ડ. જોયું? વોલ્ટર બ્રેડફોર્ડે આ શબ્દ આપ્યો. વોલ્ટર બ્રેડફોર્ડ આ સમસ્થિતિ શબ્દ આપ્યો. કયો? એટલે સમસ્થિતિ જેવો શબ્દ રજૂ કરનાર કોણ છે? હોમસ્ટેટિસ. તો હોમસ્ટેટિસ એટલે આપણે સમસ્થિતિ, જેને કહીશું તંદુરસ્તી. આમ તંદુરસ્તી તો આપણે જો શબ્દ જુદો આપીએ છીએ, એનું અંગ્રેજી જુદું થાય, પણ એનો અર્થ થાય છે તંદુરસ્તી. તો આ શબ્દ રજૂ કરનાર છે તો આપણે કહીએ વોલ્ટર બ્રેડફોર્ડ. એટલે બધા સજીવો તમે જુઓ, જે કંઈ સજીવ છે તે સજીવો એ પર્યામથી અલિપ્ત એવી આંતરિક સ્થિતિની જાળવણી કરે છે.
ભાઈઓ, માનો કે આપણું શરીર છે, તો આ અંદર જે છે ને બધું એ અંદરનું પર્યાવરણ કહેવાય, આના બહારનું પર્યાવરણ કહેવાય. હવે બહારનું પર્યાવરણ ગરમ હોય કે ઠંડુ હોય, બહારનું પર્યાવરણ ગરમ હોય કે ઠંડુ હોય, પણ એ પર્યાવરણમાં ધ્યાનમાં રાખ્યા વગર શરીરની અંદર તમે જુઓ, પોતાના પર્યાવરણની અંદર પોતાની સ્થિતિ, ક્રિયાઓ, હા તે આ બધી જાળવી રાખવાનું કામ કરે શરીર. શરીર અંદરના આંતરિક પર્યાવરણનું નિયમન કરે છે, અને એ જે નિયમન કરે છે તેને આપણે કહીશું સમસ્થિતિ. કેવું નિયમન કરે છે? સારું કરે છે તો સમસ્થિતિ સારી. જો નિયમન બરાબર કરી શકતું નથી, એને વાતાવરણ ગરમ છે અને શરીર ગરમ થઈ જાય તો આપણી તંદુરસ્તી બરાબર ના કહેવાય. બહાર ગરમી છે પણ શરીરની અંદર એ પ્રમાણે શરીરની અંદર આંતરિક સ્થિતિ કેવી જોઈએ? તો 37 જ જોઈએ. તો 37 સેન્ટીગ્રેડ જે રાખે અને સૌથી પહેલાં રાખી દે, અથવા સૌથી પહેલાં અનુકૂળ 37 રાખી દે, બહાર ભલે 45 રહ્યું પણ અંદરનું 37 રાખી શકે અને જાળવી રાખે તો તેને આપણે કહીશું સમસ્થિતિ. જાળવવું, આંતરિક સ્થિતિ જાળવવી. પર્યાવરણ ગમે તે પર્યાવરણથી મુક્ત એવું દરેક સજીવ પોતાના શરીરને અંદરનું પર્યાવરણ જાળવે છે. જે જાળવે છે તેને કહીશું સમસ્થિતિ. અંદરના પર્યાવરણને જાળવવું એને સમસ્થિતિ કહીશું. આ સ્થિતિ ગતિશીલ સમસ્થિતિ કહેવાય. અંદરનું જાળવવું એટલે શું કહેવાય? તો સક્રિય છીએ આપણે. એ જે સ્થિતિ છે આપણે બરાબર જાળવી રાખીએ છીએ તો એ શું કહેવાય? તો આપણે સક્રિય છીએ. એટલે આ સ્થિતિને ગતિશીલ સ્થિતિ કહેવાય. અને શું કહીશું? એ સ્થિતિને ગતિશીલ સમસ્થિતિ કહેવામાં આવે છે. હવે એમાં શું છે? બધી ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે. ખ્યાલ છે? આપણું શરીર છે, હવા છીએ, અંદર બધી ક્રિયાઓ ચાલ્યા કરતી હોય, સતત ક્રિયાઓ ચાલ્યા કરે છે. પોષક તત્વોનો પુરવઠો મળતો રહે છે. આપણે જ્યારે જ્યારે જરૂર પડે તે વખતે ખાધા રહીએ છીએ. આ કોણ ખવડાવે છે? તો અંદરની થતી ક્રિયાઓ દ્વારા. ભૂખ લાગવી, ખાવું, ભૂખ પતી જાય એટલે ખાવાનું બંધ કરી દેવું. શરીરની અંદર તમે જો જે ખાધું તેનું પાચન થતું રહે છે. વધારાનો કચરો બહાર નિકાલ થતો રહે છે. બધું જુઓ તો બધી ક્રિયાઓ જાતે ચાલે છે અંદરની બાજુએ. અને આ બધું થાય કહ્યું શરીરની ગતિશીલ સમસ્થિતિ જાળવતી રહે છે. અને એ ક્રિયાઓ થતી રહે. ઉત્પન્ન થતો બિનજરૂરી દ્રવ્યો, કચરો, એ પણ તમે જુઓ તો શરીરમાંથી બહાર નીકળતો રહે છે. કહેજો. અને એન્ટ્રોપી વધતી જાય છે. ધીમે ધીમે તમે જુઓ તો સમસ્થિતિ અસંતુલિત બનતી જાય. એટલે આપણે કહીશું એ એન્ટ્રોપી એટલે બિનજરૂરી દ્રવ્યોનો નિકાલ થતો રહે છે અને શરીરની ગતિશીલ સ્થિતિ જળવાતી રહે છે. આ બધું થયા કરે છે. કચરો નીકળ્યા કરે છે. ખોરાક લીધા કરીએ છીએ. અંદરની બાજુ ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે અને જે ચાલ્યા કરે છે આપણે સક્રિય છીએ. એટલે આપણે કહીશું આવી ગતિશીલ સમસ્થિતિ કહેવાય. આ સ્થિતિને શું કહેવાય? ગતિશીલ સમસ્થિતિ. જીવતા છીએ એટલે આ બધું છે. મરેલા હોય તો અમને કોઈ કશું ચાલે નહીં શરીરની અંદર. એટલે આપણે જીવન છે તે સ્થિતિ કઈ સ્થિતિ કહેવાય? તો ગતિશીલ, સક્રિય સમસ્થિતિ. ગતિશીલ સમસ્થિતિ કહીશું આપણે. તેમ છતાં શું થાય છે? આ બધું વ્યવસ્થિત ચાલ્યા કરે છે. ભૂખ લાગે ખાઈએ છીએ, શરીરમાંથી કચરો જે તૈયાર થયો તો નિકાલ પણ થાય. બધું વ્યવસ્થિત તંત્ર ચાલે છે. આમાં તો કોઈ ભૂલ કાઢે એવું કશું જ નથી. થઈ ગયો કે ખોરાક ખાધો એ પ્રમાણે શક્તિ ના ઉત્પન્ન થઈ તો એના દ્વારા કાર્ય ના થયું. આવી કોઈ ભૂલ કાઢે એમ નથી. એટલે કે વ્યવસ્થિત આ કુદરતે બનાવ્યું શરીર આવું અને તૈયાર થયેલું. ચલો, એટલે આપણે કંઈ બધું બરાબર છે. જૈવિક તંત્રમાં તમે જો ખોરાક ખાધા કરીશું, પોષણ મેળવતા રહીએ છીએ, ભૂખ લાગે ત્યારે ખાતા રહીએ છીએ, ખાધેલું પચાવતા રહ્યા છીએ, પણ જરૂર પડે ત્યારે આપણે વધારાનો અથવા કહીશું બિનજરૂરી ખોરાકનો નિકાલ કરતા રહ્યા છીએ. થયું? અને બધું વ્યવસ્થિત ચાલે. તંત્ર તમે જો તો એકદમ વ્યવસ્થિત ચાલે. તેમ છતાં કચરો, તેમ છતાં શરીરની અંદર એન્ટ્રોપી વધતી જાય. કારણ કે થર્મોડાયનો બીજો નિયમ શું કીધો હતો આપણે? કે રૂપાંતરના પ્રત્યેક તબક્કે એક શક્તિમાંથી બીજી શક્તિમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે ઉષ્મા સ્વરૂપે કેટલીક શક્તિ વેડફાય છે.
કે જે પાછી એને ઉપયોગમાં લેવી હોય તો લઈ શકાતી નથી, કે જેના કારણે તંત્રમાં, એ કોષ હોય તો કોષમાં, શરીર હોય તો શરીરમાં એક અવ્યવસ્થા ઊભી થાય છે. અને આ અવ્યવસ્થાનું પરિમાણ, આ અવ્યવસ્થાનું જે પરિણામ અથવા પરિમાણ જે આવે તો તેને કહીશું એન્ટ્રોપી. એટલે આ બધું ચાલ્યા કરે છે, બધું વ્યવસ્થિત ચાલ્યા કરે, તેમ છતાં અવ્યવસ્થાના કારણે એન્ટ્રોપી પણ વધતી જાય છે. આ એક ખરાબી છે, એન્ટ્રોપી વધે છે. અને પરિણામે શું થાય છે? આપણે થાકી જઈએ છીએ. શરીરની અંદર એન્ટ્રોપી વધે એટલે આપણામાં જીર્ણતા આવે. જીર્ણતા આવે એટલે ઘસારો પડે છે. ઉંમરલાયક હોય તો તેને એ લોકોને જીર્ણતા આવે છે, ઘસારો પડે છે, એન્ટ્રોપી વધી ગયું અને ઘસારો આવે છે, જીર્ણતા આવે છે. એટલે સમસ્થિતિની જાળવણીમાં વિવિધ વૃદ્ધિ નિયામકો, આ જાળવણી કરવી હોય તો તેના માટે વૃદ્ધિ નિયામકો જરૂર છે. કયા વૃદ્ધિ નિયામકો? વૃદ્ધિને નિયમન કરે તેવા. એટલે કેટલાક અંતઃસ્ત્રાવો છે, કેટલાક ખોરાક પણ હશે, આ બધા કેટલાક દ્રવ્યો છે કે જે વૃદ્ધિ કરે. એટલે વૃદ્ધિ નિયામકો, એનામાં રહેલા કેટલાક વૃદ્ધિ નિયામકો એવા અંતઃસ્ત્રાવો વગેરે અગત્યનો ભાગ ભજવે છે. શરીરની અંદર એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જેના કારણે વૃદ્ધિ થતી રહે, નિયમન થતું રહે, ના વધે ના ઘટે. આપણામાં તમે જો ગ્રોથ હોર્મોન છે, જેના કારણે આપણે કેટલું વધવું, કોઈ પણ અંગ કેટલું વધવું, કેટલું ક્યાં સુધી વધવું, કેટલું વધવું, ક્યાં સુધી વધવું, આ બધું જીએચ અંતઃસ્ત્રાવ છે, ગ્રોથ હોર્મોન્સ. એ ઓટોમેટિક શરીરની અંદર આંતરિક, આપણે કહીશું બહારના પર્યાવરણથી અલિપ્ત રહી અને એ સતત કામ ચાલ્યા કરે છે. અને જરૂર પડે ત્યારે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જરૂર પડે ત્યારે બંધ થાય છે. અને એ રીતે વૃદ્ધિનું નિયમન થતું રહે. તો એ પ્રમાણે આપણા શરીરમાં પણ સમસ્થિતિ, તંદુરસ્તી જે જળવાય છે ને, તો અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો, અમુક પ્રકારનું આ અંતે બધું થતું છે. જરૂર પડે ત્યારે ઉત્પન્ન થતા હશે, જરૂર પડે ત્યારે બંધ થતા હશે, અને વૃદ્ધિનું નિયમન થતું હોય. તો આ કરવા માટે તમે જો વૃદ્ધિ નિયામકો તરીકે આવા અંતઃસ્ત્રાવો ભાગ લે છે. કેટલાક વિટામિન પણ, વિવિધ ક્ષાર, યોગ્ય ઉત્સેચકો, શ્વસન વાયુનું પ્રમાણ, ઓક્સિજન, પાણી, આ બધા પરિબળો છે. સજીવની વય, સંચાય ઉત્સર્ગ દ્રવ્યો, રોગગ્રસ્ત સ્થિતિ, કુપોષણ જેવા પાસા પણ સમસ્થિતિને અસંતુલિત માટે જવાબદાર છે. આવા સંતુલિત તંદુરસ્તી છે, આપણી તંદુરસ્તી છે, સમસ્થિતિ છે, સારામાં સારી છે, તો એને જોખમમાં મૂકતા કયા પરિબળો છે? જેને આપણે કહીશું અસંતુલિત કરતા કયા પરિબળો છે? તો આપણને ખાવાનું પૂરું ન મળે તો આપણી સમસ્થિતિ જળવાય નહીં. વિટામિન પૂરા ના મળે તો આપણી સમસ્થિતિ જળવાય નહીં. ઓક્સિજન પૂરો ન મળે તો સમસ્થિતિ જળવાય નહીં. પછી શરીરની અંદર જે ખાધું પીધું ને એના ઉત્સર્ગ દ્રવ્યો જે ભેગા થઈને નિકાલ ના થાય તો, અંદર ભરાવો રહેતો, પેશાબ તૈયાર થયો પણ પેશાબનો બહાર નિકાલ ના થાય તો સીધી આપણી તંદુરસ્તી પર અસર થાય છે. એટલા માટે આપણે કહીએ સંચાઈ ઉત્સર્ગ દ્રવ્યોનો ભરાવો. પછી સજીવની ઉંમર પણ સમસ્થિતિને અસર કરે છે. કહ્યું જેમ જેમ ઉંમર થશે ને એમ પ્રતિકારક શક્તિ ઘટી જશે. એટલે ઉંમરની અસર, જેમ સજીવ ઉંમરલાયક બને તેમ કાર્યક્ષમતા ઘટે જ. અને સમસ્થિતિ જળવાતી નથી, એન્ટ્રોપી થોડી વધતી જાય. યુવાનની અંદર એન્ટ્રોપી જરા ઓછી, પણ મોટી ઉંમરલાયક હતો તો એમાં એન્ટ્રોપી વધારે, અને એન્ટ્રોપી વધારે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી. એટલા માટે તમે જો કોરોના લાગુ પડી જાય, જે ઉંમરવાળા હોય ને એમને જલ્દી લાગુ પડી જાય. કારણ કે એમનું નામ શું છે? રોગ પ્રતિકારક શક્તિ. યુવાનોને જલ્દી ન લાગે. કેમ? કારણ કે યુવાનોની અંદર જો કોરોના વાયરસ જાય તો અંદરની બાજુ એ પ્રતિકારક શક્તિ છે જે વાયરસને મારી નાખે. પણ ઘરડા હોય તો ઘરડાની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. અને હુમલો કરે કોણ? તો કોરોના વાયરસ જો હુમલો કરે તો એ શરીરની અંદર રોગ તૈયાર થાય. કયો? કોરોના વાયરસથી જે કંઈ લક્ષણો આવે ને એ લક્ષણો આવે, રોગીશ બને, પોઝિટિવ બને છે. જ્યારે યુવાનો પોઝિટિવ નથી, કારણ કે પ્રતિકાર શક્તિ છે.
એટલે એ પોઝિટિવ છે. એટલે આ યુવાનોની અંદર જેમ ઉંમર થાય તેમ શરીરની અંદર સમસ્થિતિમાં શું થાય, ચલો ઉંમર વધતો સમસ્થિતિ વધે કે ઘટે, તંદુરસ્તી વધે કે ઘટે, બોલો? તો ઉંમર વધે તેમ તંદુરસ્તી ઘટે, એટલે આપણે સમસ્થિતિ ઘટે. એ સમસ્થિતિ ઉંમરથી થતી હોય છે, તો એ ઉંમરથી એ થતી જો પછી સંચાય ઉત્સર્ગ રહ્યો રોગગ્રસ્ત સ્થિતિ. ચલો આપણા શરીરની અંદર મહત્તમ દરે ચાલશે, આપણે મોડા છીએ, તાવ આવે છે, કોઈ જગ્યાએ ઇન્ફેક્શન થયેલી છે, પાક પરું થાય છે, તો આપણા શરીરમાં સમસ્થિતિ સરખી છે, ઊંચી છે. મોડા હશું તો સમસ્થિતિ જરા ઢીલી છે, સમસ્થિતિ જરા નીચી છે. એટલે આપણે રોગગ્રસ્ત સ્થિતિ હોય તો પણ સમસ્થિતિ જળવાતી નથી અને સમસ્થિતિ અસંતુલિત બને છે, જોખમમાં મુકાય છે. કુપોષણ, પૂરતું ખાવા ન મળે, આ બધા પાસા સમસ્થિતિના અસંતુલન માટેના જવાબદાર પાસા છે. એટલે સમસ્થિતિની જાળવણી, જેની સમસ્થિતિ હરખી જળવાય છે તે શાની નિશાની છે? તો તે એ સારા સ્વાસ્થ્યની નિશાની છે, એ તંદુરસ્ત છે કમ્પ્લેટ. જેની સમસ્થિતિ જળવાય છે, વ્યવસ્થિત નિયમન થતું હોય, જે વ્યક્તિ પોતાના શરીરની અંદર થતી ક્રિયાઓને વ્યવસ્થિત જાળવે છે, ખોરાક મળે છે, આમ છે તેમ છે, બધું જ છે અને જાળવે છે, તંદુરસ્તી કહેવાય. શું કહેવાય? એ સારા સ્વાસ્થ્યની નિશાની છે. સમસ્થિતિની જાળવણી એટલે તંદુરસ્તીની જાળવણી એ આપણે કહીશું, આની નિશાની આપણે કહીશું સારા સ્વાસ્થ્યની નિશાની છે. હવે તાપમાન નિયંત્રિત શરીરની અંદર તમે જો આપણા ઉપર અસર કરતું ખાસ કરીને તાપમાન હોય, તાપમાન ઉપર અસર કરતા, તો આપણે સજીવોની અંદર તમે જો તાપમાનની અસરથી બે પ્રકારના સજીવો આપણે પાડીશું, એક તો અસમતાપી સજીવો અને બીજા સમતાપી સજીવો. કહ્યું એટલે આપણે આ સમસ્થિતિની વાત કરી તો એ બધું જોઈ લીધું. હવે આપણે કહીશું આ સજીવો, અને એ જે સજીવો છે તાપમાનના આધારે તમે જુઓ તો એક અસમતાપી અને બીજા સમતાપી. આપણે શેમાં આવીએ? તો આપણે સમતાપી. શરીરનું તાપમાન એની એ સ્થિતિમાં રાખે. શરીરનું તાપમાન બહાર વાતાવરણ ગમે એટલું બદલાય, બરાબર, પણ શરીરનું તાપમાન જાળવી રાખે તો તે સજીવ સમતાપી. સમતાપી એ શરીરનું તાપમાન સરખું રાખે. શિયાળામાં જેટલું તાપમાન હોય એટલું જ શરીરનું તાપમાન ઉનાળામાં હોય, ગમે એટલી ગરમી પડતી હોય તો. ગમે એટલી ગરમી પડતી હોય ને એ વખતે જે તાપમાન હોય તો તે જ તાપમાન શિયાળામાં પણ જોવા મળે. તો એવા સજીવને કહીશું સમતાપી. કહ્યું? અને જે સજીવો તમે જુઓ તો વાતાવરણના તાપમાન સાથે શરીરનું તાપમાન પણ બદલાય. બહાર ગરમ છે તો શરીર પણ ગરમ થઈ જાય, એનું લોહી પણ ગરમ થઈ જાય. થર્મોમીટર મૂકો તો આંકડો ઊંચો બતાવે. વાતાવરણ જો ઠંડુ થાય તો શરીર પણ ઠંડુ થઈ જાય. તો એ બધા પ્રાણીઓ કયા કહીશું? અસમતાપી. એટલે ટૂંકમાં કહીશું, જે પ્રાણીઓ આપણે કહીશું તાપમાન માટે ઊંચી રેન્જથી ઊંચો રેન્જ સહન ના કરી શકે. કહ્યું? આપણે કેવા છીએ, સહેજ તાપમાન વધે, હાલતી પોતરી હોય અને ચાલી કરો તો કોઈ મરી ન શકીએ, તો આપણે એને સહન કરીએ છીએ. 40-45 થાય તો પણ આપણે મરી નથી જતા, પણ એ પણ સહન કરીએ છીએ. કહ્યું? એટલે એના તાપમાનની ઊંચી મર્યાદાની અંદર એ શરીરની અંદર અનુકૂળ થઈ શકતા હોય. તાપમાન વધે તો પણ અનુકૂળ થઈ શકતા હોય તો તે પ્રાણીઓને આપણે કહીશું સમતાપી. અને ઓછા મર્યાદાની અંદર સહેજ પણ વધે અને તરત શરીર મરી જાય, સહેજ પણ ઘટે અને તરત મરી જાય, તો તે પ્રાણીઓ કયા કયા? તો તાપમાન સહન કરી શકતા નથી, તો તેને આપણે શું કહીશું? અસમતાપી પ્રાણીઓ. પોતાના શરીરનું તાપમાન જાળવી રાખતા નથી. ગરમ હોય તો ગરમ થઈ જાય, ઠંડુ હોય તો ઠંડા થઈ જાય. જ્યારે આપણે બહાર ગરમ હોય તો શરીર ઠંડુ થઈ જાય જાતે, અને બહાર ઠંડુ હોય તો શરીર જાતે ગરમ બની જાય. શિયાળામાં તમે જુઓ તો હાથ પગ ગરમ થઈ જાય, અને ઉનાળામાં તમે એડો તો શરીર ટાઢું એમ હોય છે.
તો આ બધું સજીવો કોણ સસ્તન વર્ગના પ્રાણીઓ કરી શકે, આપણે કરી શકીએ. એટલા માટે આપણે કેવા કહીએ સમતાપી, અને આ પહેલાં નથી કરી શકતા તે કહીએ અસમતાપી. તો આપણે જે સજીવોના શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન સાથે બદલાતું હોય, થયું, જેનું તાપમાન બદલાતું હોય પર્યાવરણના તાપમાન સાથે, તો તે બધા અસમતાપી પ્રાણીઓ કહેવાય. થયું, અસ્થિર તાપમાનવાળા કહેવાય. એક કહેવાય ઠંડા રુધિરવાળા કહેવાય, શીત રુધિરવાળા. આ 3 શબ્દો છે. અસમતાપીમાં આપણે લખીશું તો અસ્થિર તાપમાન, અને બીજું નામ કહીશું અસ્થિર તાપમાન. અસ્થિર તાપમાનવાળા. ત્રીજા આપણે કહેતા ઠંડા, આમ લોહી ગરમ થતું નથી, ઠંડા રુધિરવાળા, શીત રુધિરવાળા પ્રાણીઓ. અને વધુ મર્યાદાની અંદર એ તાપમાન સહન કરી શકતા નથી, જેને કહીશું પૃષ્ઠતાપી. એવા પ્રાણીને આપણે શું કહીશું? પૃષ્ઠતાપી. એને કહીશું પૃષ્ઠતાપી. પૃથુ કહીશું, પૃષ્ઠ નહીં કહે, પૃથુતાપી. એને કહીશું પૃથુતાપી. થર્મો, એવા શબ્દો વાપરવામાં આવે. યુરિથર્મલ આવા શબ્દો, જે શબ્દો 12માની અંદર આવશે એ વખતે આપણે જરા જોઈશું. થયું, તો એને પૃથુતાપી પણ કહેવામાં આવે. તો હવે સમતાપી કોને કહીશું? તો કયા પ્રાણીઓ આપણે કહીશું આવા અસમતાપી? આ કયા સજીવો છે? તો અસમતાપી તરીકે તમે જુઓ, તેઓ ચયાપચયમાં મુક્ત થતી ઉષ્મા પર્યાવરણમાં મુક્ત કરે. આ લોકોનામાં શું હશે? ચયાપચય દ્વારા, ચય અને અપચય દ્વારા જે ઉષ્મા મુક્ત થાય, તો તે શું કરે છે? તો પર્યાવરણમાં શું કરે છે? પર્યાવરણમાં મુક્ત કરે. એનો ઉષ્માનો ઉપયોગ અંદર થતો નથી, એ પર્યાવરણની અંદર કાઢી દે. એટલે તેઓ ચયાપચયમાં મુક્ત થતી ઉષ્મા પર્યાવરણમાં મુક્ત કરે. એટલે આ ધ્યાન રાખજો. ચયાપચય દરમિયાન ઉત્પન્ન થતી જે છે ને ઉષ્મા, એ પર્યાવરણમાં મુક્ત કરે. ઉષ્મા પર્યાવરણમાં મુક્ત કરે. જે કંઈ ગરમી ઉત્પન્ન થાય, ટૂંકમાં કહીશું, શરીરની અંદર ચયાપચય ક્રિયા કરતો જે શક્તિ સ્તર ઊંચો થાય ને, ઊંચો થવો એટલે શક્તિ, અલગ કંઈ ઉષ્મા વધે, તો એ જે ઉષ્મા વધે એ સીધી જ પર્યાવરણમાં ફેંકી દે. એટલા માટે પ્રાણીઓ ઠંડો થઈ જાય. પોતાના શરીરનું તાપમાન જે છે ને, એ તાપમાન બહાર વાતાવરણની અંદર મુક્ત કરતા હોય, એટલે પોતે ટાઢા થઈ જતા હોય. એટલે લોકોને અસમતાપી કહીશું. ગરમ થવું તો ગરમ થાય, ઠંડા થાય તો ઠંડુ થઈ જાય. કારણ કે પોતે શું કરે છે? ઉષ્મા ફેંકી દે છે, પર્યાવરણમાં મુક્ત કરે. એટલા માટે આપણે કહીશું અસમતાપી પ્રાણીઓ. હવે એવા પ્રાણીઓ તરીકે તમે જુઓ તો માછલીઓ બધી, મોટા ભાગની માછલીઓ બધી જ, એટલે મોટો ભાગની બધી જ માછલીઓ લગભગ થોડા અપવાદ છે. કયા અપવાદ છે પછી જોઈ, પણ માછલીઓ. પછી ઉભયજીવીઓ એટલે દેડકા સમુદાયના, પછી કાચંડા, ગોંડ, સાપ ના બધા તમે જુઓ તો એ બધા પ્રાણીઓ. સાપ ને બધા તમે જુઓ તો ગરમ વાતાવરણ હોય તો ગરમ થઈ જાય, ઠંડુ વાતાવરણ ઠંડુ થઈ જાય, નથી સહન થતું એ લોકો. એટલે ઉનાળાની અંદર તમે જુઓ, ઉનાળો હોય, બરાબર ગરમી પડતી હોય, તો સાપ રાત્રે બહાર નીકળતો હોય. દાડે ઓછો જોવા મળે. રાત્રે કેમ નીકળ્યો? કારણ કે દાડે બહુ તાપ હોય, અને તાપ વધુ છે એટલે શરીર પણ ગરમ થઈ જાય અને સહન થતું નથી. અસમતાપી પ્રાણી કહીશું. એટલે એ લોકો એ રાત્રે ઠંડુ વાતાવરણ હોય એ વખતે જ પોતાના બહાર નીકળતા હોય. તો એ રીતે અહીંયા એ પ્રાણીઓ એટલે ઉભય સરીસૃપો અને તમામ વનસ્પતિ કેવી? બહાર વાતાવરણ ગરમ થાય, લીમડો છે ને, તો લીમડા તમે જુઓ તો તાપમાન આપણી જેમ નિયમન ના કરે.
ચાલ્યો બહાર વાતાવરણ ગરમ છે તો લીમડાનો પ્રકાર ને પત્તો આ બધું એ ગરમ થઈ જાય, શિયાળામાં ઠરી જાય. જ્યારે આપણે તાપમાનની બહારના તાપમાનની કોઈ અસર આપણા શરીર પર થતી હોય છે? નથી થતી. શિયાળો હોય તો શરીરનું તાપમાન તો હળત્રી પકડાઈ રહે છે, સ્થિર તાપમાનવાળા છીએ આપણે. કહ્યું આપણે કહેવા કહીએ સ્થિર તાપમાનવાળા, પણ જે તાપમાન નથી પકડી રાખતા, પોતાના શરીરનું તાપમાન બદલે જ જાય છે, તો તે બધા કયા કહીશું? અસ્થિર તાપમાનવાળા. કેવા કહેવાય? અસ્થિર તાપમાનવાળા. એટલે આ બધા છે પ્રાણીઓ. એમાં આપણે કહીશું માછલીઓ, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, અને બધી વનસ્પતિઓ. આટલા પ્રાણીઓ આપણે કહીશું અસમતાપી, અથવા એને કંઈ પૃથુતાપી, એને કંઈ શીત રુધિરવાળા, એને કહીશું અસ્થિર રુધિરવાળા. હવે આના કરતાં ઊંધો સમતાપી, તો પોતાના શરીરનું તાપમાન સ્થિર રાખે, એટલે આપણે એને કહીશું અસ્થિર. તો આ કંઈ સ્થિર તાપમાન, પોતાના શરીરનું તાપમાન સ્થિર રાખે જે છે ને 37 સેન્ટીગ્રેડ આપો તો એના એમ જ રહે. બહાર શિયાળો હોય, ઉનાળો હોય. પછી શીત રુધિરવાળા છે, ઠંડા રુધિરવાળા, જરા તાપમાન બદલાય એટલે બદલાઈ જાય છે, એટલે આપણે કેવા છીએ? જરા ગરમ રુધિરવાળા, એટલે આપણે કહ્યું ઉષ્ણ રુધિરવાળા. અને આ પૃથુતાપી છે, તો આ તનુતાપી કહીશું. આ શું કહીશું? તનુતાપી. એને કહીશું તનુતાપી. સારું. તો એ રીતે અહીંયા આ સમતાપી. તો સમતાપી જે સજીવોનું શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન સાથે બદલાતું ના હોય, બદલે નહીં, સ્થિર હોય, તો તેને સમતાપી, એને સમતાપી કહેવાય. એને કહેવાય કે સમતાપી, સ્થિર તાપમાનવાળા કે ઉષ્ણ રુધિરવાળા સજીવો કહે છે. તેઓ ચયાપચયમાં મુક્ત થતી ઉષ્મા શરીરના કાર્યોમાં ઉપયોગ કરે. આપણે શું કરીએ? ખાધું અને એમાં જે ઉષ્મા ઉત્પન્ન થઈ તેનો ઉપયોગ શામાં કરીએ છીએ? તો એટીપીમાં સંગ્રહીએ છીએ, અને એટીપીમાં સંગ્રહ્યા પછી વળી પાછો આપણે જરૂર પડે તો આપણે વળી પાછા કાર્યો કરીએ છીએ. ચલો વસ્તુ પકડી છે, ઉચકવી છે, તો એમાં બધી આપણી શક્તિ એમાં વપરાય. ચયાપચયથી જે કંઈ ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી, એ બધી જ આપણે કાર્યોમાં વાપરીએ છીએ. જ્યારે આ બધા પ્રાણીઓ શેમાં વાપરે? તો ચયાપચયથી ઉત્પન્ન થયેલી ઉર્જા, શક્તિ, ઉષ્મા, એ બધી જ પર્યાવરણમાં મુક્ત કરી દે છે. પર્યાવરણમાં આપી દે છે એટલે પોતે ઠંડો થઈ જાય. ઠંડી ઉત્પન્ન કરે તો ઠંડી બધી આપી દે પર્યાવરણમાં, કે જેથી પોતે ગરમ થઈ જાય. આ બધું થતું હોય, કારણ કે પોતે ઠંડા થઈ જાય. એટલે બધું પર્યાવરણમાં આ લોકો આપી દે છે ઉષ્મા. ચયાપચય ઉષ્મા પર્યાવરણમાં મુક્ત કરે ચયાપચય દરમિયાન. એટલે આ શું કરે છે? તો ચયાપચય દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થઈ તો તે પર્યાવરણમાં નહીં, પોતાના કાર્યોમાં વાપરે છે, અને કાર્યોની અંદર ઉપયોગ કરે છે. કયા પ્રાણીઓ એવા છે કે જે આવું કરે છે? તો આપણે સસ્તન, આપણે કયા વર્ગમાં આવીએ? તો આપણે બધા માનવ તરીકે સસ્તનમાં આવીએ. તો સસ્તન વર્ગના પ્રાણીઓ. પછી વિહંગ પક્ષીઓ, તમે જુઓ, પક્ષીઓ પણ આપણે બધા તાપમાનમાં હરખુવાળા છે. શિયાળામાં પક્ષીને અડો તમે તો લાઈ જેવું લાગે. આપણે પણ શિયાળામાં આપણી ચામડીને અડો અથવા બીજાની ચામડીને મેળો તો ગરમ લાગે. વાતાવરણ બહાર ઠંડુ હોય અને અડો તો ગરમ લાગે. યાંત્રિક શક્તિ છે. અને આપણા શરીરની અંદર યકૃત આવેલું છે, યકૃત, લીવર. એ લીવર પર્યાવરણ જોવે કે ઠંડુ વાતાવરણ છે બહાર, શરીર ગરમ કરે, અને બહાર ગરમ વાતાવરણ છે તો યકૃત એ ઠંડુ પેદા કરે. કહ્યું તો એ રીતે અહીંયા આખી વ્યવસ્થા છે. તો એવા વિહંગો બધા આવે. અને કેટલીક માછલી, યાદ રાખો, કેટલીક માછલી બધી અસમતાપી છે. લખ્યું છે અહીંયા મત્સ્ય, પણ સમતાપી પણ કેટલીક માછલી છે. ખ્યાલ? તો આપણે કહીશું મત્સ્ય ખરી, માછલીઓ. શું કહીશું? મત્સ્ય એટલે માછલીઓ. એમાં કેટલીક કઈ? તો ટૂના.
એક ટૂના કરીને માછલી છે કે જે સમતાપી છે. કઈ કહીશું? ટૂના. અને સ્વોર્ડ ફિશ. સ્વોર્ડ ફિશ. સ્વોર્ડ ફિશ. સ્કોર્ડ નહીં, સ્વોર્ડ ફિશ. એક સ્વોર્ડ ફિશ અને ટૂના, આ બે માછલીઓ, એ બે જ માછલીઓ આપણે શેમાં લખવાની? તો આપણે લખીશું સમતાપી. બાકી તમામ માછલીઓ, મોટા ભાગની માછલીઓ કેવી છે? તો સમતાપી. પણ અપવાદ સ્વરૂપે કઈ માછલી છે કે જે સમતાપી? તો આપણે કહીએ ટૂના અને સ્વોર્ડ ફિશ. થયો? તો આ બે માછલીઓ આપણે એ પણ ધ્યાન રાખીશું. તો આટલી માહિતી આપણે અહીંયા. હવે આપણે જોવાનું છે જુદા જુદા વૈજ્ઞાનિકો અને એમનું શું પ્રદાન છે, તેમને શું કાર્ય કર્યું, જીવ વિજ્ઞાનની અંદર એમને શું ફાળો આપ્યો, એવા કેટલાક વૈજ્ઞાનિકોનું લિસ્ટ મારે તમને કહેવું. અને આ વૈજ્ઞાનિકોનું લિસ્ટ મેં તમને જો મોકલાવ્યું. થયું? કેટલાક આ વૈજ્ઞાનિક આ કામ એટલે કેટલીક માહિતી તમને આખા પત્તા વાંચવા માટે, સમજવા માટે મોકલાવી છે. એ જરા વાંચજો ને, એની અંદર બધી હશે. એ બધી માહિતી જોયા પછી આપણે કેટલાક લેવા છે. વિદ્યાશાખાઓ, કઈ વિદ્યાશાખાઓ, કોનો અભ્યાસ માટે કઈ વિદ્યાશાખા, એને શું કહેવાય? તો આ પણ પરીક્ષામાં આવે છે. હા, ગરોળીનો આપણે અભ્યાસ કરવો હોય, ચાલે ગયો કોનો? ગરોળીનો અભ્યાસ. તો એ ગરોળીનો અભ્યાસ કરવો હોય અને સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો એને શું કહેવાય? તો સોરોલોજી. ગરોળીના સંપૂર્ણ અભ્યાસ બતાવતું હોય તો એને કયું શાસ્ત્ર? તો સોરોલોજી. કહ્યું? તો આ બધા જુદા જુદા આ બધા અભ્યાસ લોજી વિદ્યાઓ આપેલી છે. તો એ બધું આપણે આવતી વખત રાખીએ. આટલા સુધી રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.